અને કેટલા રૂપિયા નો ભરો ને તો તમે જેલમાં જવાની તૈયારી રાખજો. અને એ કેસની પાછળ જેમ અત્યારના કેસની પાછળ જ છું ને, હું એમ જ હું પાછળ રહીશ. હું કેસ કર્યા પછી છોડવા વાળી વ્યક્તિ નથી, સમજ પડી? અને પબ્લિક ને આવીને કે મને બળતરા શું છે. કોર્ટે ઓર્ડર કાઢ્યા છે ને તારા પાસપોર્ટ જમા કરવાના. તું તો નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા ફરીથી વિડીયોમાં. તો વિડીયોમાં આપણે વાત કરવાની છે ભાઈ કીર્તિ પટેલ અને સંગુ પટેલ વચ્ચે, કે જે સંગુ પટેલ છે એ બેને કીર્તિ પટેલની જે પોલ ખુલી નાખી છે ભાઈ, ને કોઈ કીર્તિ પટેલના જે છુપા ધંધા છે કે જેની જાણકારી કોઈને ખબર ન હોય ને, કીર્તિ પટેલનું જે બેકગ્રાઉન્ડ શું છે કે તે શું ધંધા કરે છે, આ ધંધા બધા છે એ આ સંગુ પટેલ કરીને જે બેન છે એણે એના રાજ જે છે ખોલી નાખ્યા છે. તો આગળ આપણે થોડોક ઓડિયો સાંભળ્યો છે ને આગળ બીજો ઓડિયો સાંભળવાનો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો ને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવો આગળ આપણે આ બેનની વાત આખી સાંભળીએ. એટલે તરત ફોન કરે, અમારું નામ લ્યો, અમે એવા નથી, અમારું નામ લ્યો, અમારે આબરૂ વહી જાહે. કા આ 1 વર્ષથી અમારી નથી જાતી? અમારી નો જાય, કેમ કે તમે જેવા ચિત્રો છો ને એવા અમે નથી, એટલે નો જાય. શું તમારે આખી રાત બેહી અને અમને ગાળો દેવી પડે અને અમને ખરાબ ચિતરવા પડે, તોય અમે ખરાબ ચિતરાણા નથી. તો મિત્રો તમે જોયું ને કે આ બેન છે સંગુ પટેલ કરીને, તેણે કીર્તિ પટેલને જે છે પોલ આખી ખુલ્લી કરી નાખી છે અને ઘણું બધી એના વિશે બોલ્યા છે કે તને કાંઈ ચડી પહેરતા આવડતી નહોતી હતી, કપડાં પહેરતા નહોતા આવડતા, મેં તને કપડાં પહેરતા શીખડાવ્યું છે અને ઘણું બધી તો હોટલોમાં જાય છે, નાની પાસેથી પૈસા લે છે અને ભાડાવાળાનું મકાન ખાલી કરતી નથી અને ઘણી બધી વાત આપણે આગળ સાંભળવાની છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો જોવાની મજા આવવાની છે. અને આગળ જે સંગુબેને જે વાત કરી છે કીર્તિ પટેલ વચ્ચે તે ખરેખર સાંભળી અને મજા આવી જાય એવું છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને આ સંગુ પટેલ છે એના માટે વિડીયો લાઈક જરૂરથી કરી દેજો. કોને ખરાબ કેવા આવ્યા છો તમે? ચડિયું તો એકે પહેરતું નથી, બધું માથે લઈને ફરો છો ગોળ ગોળ. તમારી ચડિયું તમે માથે લઈને ફરો છો, કોને તમે ખરાબ કયો છો? મેં કોઈ દી કોઈનું કઈ કર્યું નથી. મેં કોઈ દી અલી લુખી તને જ કહું છું કે તને બ્રા પહેરતા મેં શીખવાડ્યું. બ્રાના પૈસા તો આપી જા. એક કામ કર કે પૈસા પાપડ એટલે ગાળું દઈશ. પ્રોબ્લેમ ક્યાં છે તને? મારી પાસે રૂપિયા છે એનો તો હાલ તને મારી પ્રોપર્ટીમાં ભાગ દઈ દેવો છે.